જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે માગશર પૂર્ણિમા વિશે જાણીશું. માગશર પૂર્ણિમાના દિવસે આ 5 ઉપાય કરવાથી તમારો બેડો પાર થઈ જશે. તો ચાલો આપણે વિસ્તારથી જાણીએ. એક વર્ષમાં કુલ 12 પૂનમ આવે છે. દર મહિનાના શુક્લ પક્ષના અંતિમ દિવસે પૂનમ વ્રત રાખવામાં આવે છે. પૂનમની તારીખ લક્ષ્મીનારાયણને સમર્પિત હોય છે. એવું કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ વિધાન અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ અને મુશ્કેલીઓનો નાશ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. હવે આપણે તેના 5 ઉપાયો વિશે જાણીશું. પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિધાન છે તથા પૂજા જપ તપ પણ કરવામાં આવે છે. સાથે જ ભગવાન વિષ્ણુની વિધિ વિધાન અનુસાર પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે માગશર પૂનમના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ધનલાભ મળે છે. તેવામાં પૂર્ણિમા પર કેટલાક ઉપાય જરૂર કરવા જોઈએ. જ્યોતિષના મતે માગશીર્ષ પૂર્ણિમાના વ્રત દરમિયાન ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું અને વાંચવાનું વિશેષ મહત્વ છે. આ અવસર પર વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એક સાથે પૂજા કરીને તેમના જીવનમાં સુખની કામના કરી શકાય છે. માગશર પૂર્ણિમાના દિવસે પીપળાનું વૃક્ષ જરૂર વાવવું જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય આ દિવસે સૂર્યોદય પછી જળમાં તલ અને દૂધ નાખીને પીપળાના વૃક્ષને ચડાવો અને 7 પરિક્રમા કરો. આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ધનની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ અનુસાર માગશર પૂર્ણિમાના દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે, પરંતુ આ ખાસ દિવસે ચાંદી કે સોનાનો સિક્કો ઘરે લાવવો વધુ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં વાસ કરે છે. માગશર પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલ ઉપાયોથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આવી સ્થિતિમાં જો તમે જીવનના તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હો તો પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે કાચા દૂધમાં ચોખા અને ખાંડ નાખીને અર્ધ્ય ચડાવો. આમ કરવાથી તમને જલ્દી જ લાભ મળશે. માગશર પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને ખીર ચડાવો. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને ખીર ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ સિવાય જીવનમાં ક્યારેય ધનની કમી નથી આવતી. તો મિત્રો, આ હતા માગશર મહિનાની પૂનમના દિવસે કરવામાં આવતા ઉપાયો. જય શ્રી કૃષ્ણ.